પેટ્રોલિયમ અને નેચર ગેસ મંત્રાલયના નાયબ સચિવ શ્રી મોહંતીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સેવા સદન દાહોદ ખાતે બેઠક યોજાઈ। નાયબ સચિવ શ્રી મોહંતીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો। દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 2,55,000 જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભો અપાયા। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પેટ્રોલિયમ અને નેચર ગેસ મંત્રાલયના નાયબ સચિવ શ્રી મોહંતીની અધ્યક્ષતા હેઠળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંગે રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠક દરમિયાન નાયબ સચિવ શ્રી મોહંતીએ દાહોદ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને મળેલ આ યોજના કઈ રીતે લાભદાયી નીવડી તેમજ અન્ય લાભાર્થીઓએ આ યોજનાના લાભ લેવા માટે વાર્તાલાપ કર્યો હતો। એ સાથે આગામી 2 વર્ષ દરમિયાન કેટલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે તેની સમીક્ષા કરવામાં આવી હતી। દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 2,55,000 જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત દાહોદ જિલ્લામાં પાઇપ ગેસ લાઇન અંતર્ગત ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા પણ દેવગઢ, બારિયા, લીમખેડા, દાહોદ તેમજ છાલોદ જેવા તાલુકાઓની જનતાને ગેસનો લાભ આપવામાં આવી રહ્યો છે। ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા દાહોદ જિલ્લામાં કુલ 12,000થી વધુ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે। નાયબ સચિવ શ્રી મોહંતી દ્વારા તમામ મામલતદારશ્રીઓ તથા ગેસ એજન્સી ધારકોને રેગ્યુલર અવેરનેસ કેમ્પ કરવા તેમજ ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક 2 સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવે છે તેના લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે લોકોને જાગૃત કરવા સૂચના આપવામાં આવી। આ બેઠક દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશ વસાવા, મામલતદારશ્રીઓ, જિલ્લા નોડલ અધિકારીશ્રીઓ, લોકેશ કુમાર મીણા, ગેસ એજન્સીનાઓના સંચાલકો, વિવિધ ગેસ કંપનીઓના સેલ્સ ઓફિસરશ્રીઓ, દાહોદ જિલ્લાની તમામ ગેસ એજન્સી ધારકો સહિત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।